મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સાલાવાડા ગામ ખાતે અંદાજિત 379.46 લાખના ખર્ચે નિર્માણ પામેલા પુલ થકી આજુબાજુના અનેક ગામોના લોકોને હવે ચોમાસામાં પાણીમાંથી પસાર થવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં એક અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ બ્રિજ ફેબ્રુઆરી 2025માં ગ્રામજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેણે સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત લાવ્યો છે। પહેલા આ વિસ્તારના ગ્રામજનોને ખાસ કરીને ચોમાસા દરમિયાન નદી કે નાળાના પાણીમાંથી પસાર થવું પડતું હતું। આના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવવી પડતી હતી। ઘણીવાર પાણીના પ્રવાહને કારણે રસ્તો બંધ થઈ જતો હતો, જેનાથી અવરજવર અટકી જતી અને તત્કાલિક જરૂરિયાત જેવી કે તબીબી સહાય મેળવવામાં પણ મુશ્કેલી પડતી હતી। નવનિર્મિત બ્રિજથી હવે આ તમામ સમસ્યાઓ ભૂતકાળ બની ગઈ છે। આ બ્રિજ સાલાવાડા, કસલાલ અને ચાંપેલી જેવા અનેક ગામોને સીધી કનેક્ટિવિટી પૂરી પાડે છે, જેનાથી ગ્રામજનોનો સમય અને શક્તિ બંને બચી જ રહ્યા છે। દૂધ ઉત્પાદકો, ખેડૂતો અને સ્થાનિક વેપારીઓને પણ હવે પોતાનો માલ સરળતાથી બજાર સુધી પહોંચાડવામાં મદદ મળી રહી છે। આનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ઉદ્દેશ્યને સાર્થક કરે છે, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત માર્ગ જોડાણ પૂરું પાડીને ગ્રામીણ જીવન સ્તર સુધારવાનો છે। આ બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી, પરંતુ તે હજારો લોકો માટે સુવિધા, સલામતી અને વિકાસનું સેતુ બન્યો છે। પુલ બનાવવાથી સરાડિયા ગામના વજાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે પુલ બન્યો ન હતો ત્યારે અમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો। ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે અમારે પાણીમાંથી પસાર થવું પડતું। હવે આ પુલનું નિર્માણ થવાથી અમારી દરેક સમસ્યાઓનો અંત આવ્યો છે। આ સાથે સ્થાનિક ગ્રામજનોએ આ બ્રિજના નિર્માણ બદલ સરકાર અને સંબંધિત વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે। તેમનું કહેવું છે કે આનાથી તેમના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે। આ વિકાસ કાર્ય દર્શાવે છે કે સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। અનિકેત જોશી, મહીસાગર।